હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આજે આપણે ભણવાના છીએ પ્રમેયો, જે છે ધોરણ 10 ના ગણિતની અંદર ચેપ્ટર નંબર 10 વર્તુળનો. આની આગળ આપણે એક પ્રમેય ભણી ગયા છે આ ચેપ્ટરનો, અને આ ચેપ્ટરનો બીજો પ્રમેય છે જે છે પ્રમેય 10.2. અને આ પ્રમેય આપણે બોર્ડની એક્ઝામમાં કાં તો 10.1 અથવા 10.2 વારાફરતી પૂછાતો હોય છે, જે 3 માર્ક્સમાં હોય છે. તો આ પ્રમેય કઈ રીતે પૂછાય છે? તો કે પ્રમેય 10.2 લખો એવું, તો કે ના, એવી રીતે આ પ્રમેય પૂછાતો નથી. કઈ રીતે પૂછાય છે? તો કે સાબિત કરો કે આનું વિધાન આપેલું હોય છે. શું? તો કે વર્તુળની બહારના બિંદુમાંથી, વર્તુળ છે એની કોઈ બહારનું બિંદુ છે, એ બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા શું? તો કે સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો સૌપ્રથમ આપણે એ કરશું કે વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શકોની, એટલે કે અહીં એક સ્પર્શક નથી, કેટલા સ્પર્શક હશે? તો આપણે થિયરી યાદ કરીએ તો આપણે યાદ આવશે કે વર્તુળની બહારના બિંદુમાંથી આપણે કેટલા સ્પર્શક દોરી શકીએ? 2 દોરી શકીએ. તો એ બંને સ્પર્શકોની લંબાઈ કેવી હશે? સમાન. એ આપણે સાબિત કરવાનું છે. તો જોઈએ, કોઈ એક બિંદુ લઈ લઈએ. તો કहीं વર્તુળ છે, વર્તુળની બહારનું કોઈ એક બિંદુ લઈ લઉં છું. અહીં એક બિંદુ આપી દઉં છું P, બરાબર. તો હવે શું કરીએ? તો કે સૌપ્રથમ તેને જોડી દઈએ, સ્પર્શકો બનાવી લઈએ. તો અહીં આપણે આ રીતે સ્પર્શકો બની જશે. આપણે સ્પર્શકોની લંબાઈ જેટલી જરૂરી છે એટલી જ લેશું, વધારે લેશું નહીં. તો આપણે ખબર છે કે સ્પર્શકની લંબાઈ કેટલી હોય? તો કે જે બિંદુ છે બહારનું, એ બિંદુથી લઈને વર્તુળના જે બિંદુ સ્પર્શ બિંદુ છે ત્યાં સુધીનું જે અંતર છે, તે અંતર શું હશે? તો કે સ્પર્શકોની લંબાઈ. અહીં કેન્દ્રનું નામ આપી દઉં છું, કેન્દ્ર O. અહીં P બિંદુ, અહીં R અને અહીં Q. તો બે સ્પર્શકો કયા બનશે? P Q, P R અને O કેન્દ્ર. તો આ રીતનું અહીં આપણે આપેલું છે. હવે શું કરીએ? તો સૌપ્રથમ અહીં એટલું આપેલું છે, તો અહીં આપણે પક્ષ લખી દઈએ. તો કે પક્ષમાં શું આવશે? તો કે અહીં વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો ત્યાં સુધીનું આપણે શું લેશું? તો કે પક્ષ લેશું. તો સૌપ્રથમ લખી દઈએ કયું કેન્દ્ર છે? તો કે O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કયા છે? O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કયા છે? તો કે જો આ O કેન્દ્રવાળું વર્તુળ, બહારનું બિંદુ P, એમાંથી દોરેલા બે સ્પર્શકો P R અને P Q છે. તો કે P R અને P Q છે. તો આ એટલું આપણું પક્ષ થશે. હવે સાબિત શું કરવાનું છે? તે આપણું સાધ્ય થશે. તો અહીં લખીશું સાધ્ય. સાધ્ય શું થશે? તો કે સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન હોય છે. તો અહીં બે સ્પર્શકો કયા કયા છે? P R અને P Q. તો P R P Q, આ બંનેની લંબાઈ કેવી છે? સમાન, એટલે કે બરાબર છે. તો આ આપણે સાબિત કરવાનું છે. તો હવે આગળ લખીએ સાબિતી. તો સાબિતીમાં શું લખીશું? તો કે અહીં આકૃતિમાં કંઈક ફેરફાર કરવો પડશે. કારણ તો કે કોઈ પણ પ્રમેય હોય, સાબિતી કરવા માટે આપણે આકૃતિમાં કંઈક ને કંઈક ફેરફાર કરીએ છીએ. તો અહીં આવો કંઈક ફેરફાર હું અહીં કરું છું. તો અહીં શું મેં કર્યું? તો કે P O R O Q બધા જ ને શું કર્યા છે? જોડી દીધા. તો અહીંયા સાબિતીમાં આપણે લખી નાખીએ. સૌપ્રથમ જે કર્યું હોય તે શું કર્યું? તો કે અહીં R O અથવા O R લખી શકો તમે, પછી O Q અથવા Q O અને P O ને
જોડો અથવા દોરો અથવા જોડિયા, તમે કોઈ પણ શબ્દ વાપરી શકો છો. અહીં સૌપ્રથમ આપણે એટલું કામ કર્યું. હવે હવે શું થશે? તો કે હવે આપણે એક પ્રમેય ભણી ગયા 10.1. એમાં આપણે શું કીધું હતું? તો કે કોઈ વર્તુળ છે, એ વર્તુળની જે ત્રિજ્યા છે, તો જો અહીં બે ત્રિજ્યા થશે. કઈ? તો કે OQ અને OR. એ ત્રિજ્યા છે એ કેવી હોય? તો કે જે સ્પર્શક હોય એ સ્પર્શકની કેવી હોય? તો કે લંબ. કયો પ્રમેય? તો કે 10.1. તો અહીં આપણે આવું લખી શકીએ કે પહેલા સૌપ્રથમ તેવું લખતા પહેલા આપણે એક વસ્તુ અહીં દેખાય છે. શું? તો કે અહીં જો આ એક ત્રિકોણ બનશે ORP, એવી જ રીતે નીચે ત્રિકોણ બનશે OPQ. હવે બે ત્રિકોણ બનશે, તો આ બે ત્રિકોણના આધારે આપણે સાબિત કરીશું. અહીં શું સાબિત કરી દઈશું? તો કે અહીં આ જે બે ત્રિકોણ બને છે એ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો અહીં એકરૂપ ત્રિકોણો સાબિત કરવા માટે આપણે શું કરવું પડશે? તો કોઈ પણ ત્રણ શરતનું પાલન કરવું પડશે. ત્રણ વસ્તુ આપણે અહીં કેવી બતાવવી પડશે? તો કે સમાન છે. એના આધારે આપણે શું કહી દઈશું? તો કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. તો હવે જે નિયમ હમણાં કીધો તે પ્રમાણે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને કેવા છે? તો કે લંબ છે. તો સૌપ્રથમ અહીં બંને ત્રિકોણના નામ લખીશું. શું? તો કે ત્રિકોણ કયા બને છે? તો કે ROP અને બીજો ત્રિકોણ કયો બને છે? તો કે ત્રિકોણ QOP માં આ બંને ત્રિકોણમાં શું સામાન્ય છે તે લખીએ. તો કે સૌપ્રથમ કીધું એ મુજબ ત્રિજ્યા OR લંબ હશે કોને? PR ને. તો કે અહીં OR એ લંબ હશે એટલે કેટલાનો ખૂણો બનાવશે? તો કે 90 નો ખૂણો બનાવશે. અને બીજું અહીં આ 90 નો ખૂણો બનાવશે, તો આ પણ કેટલાનો ખૂણો બનાવશે? તો કે OQ એ કોને લંબ હશે? PQ ને. તો અહીં પણ કેટલાનો ખૂણો બનશે? 90 નો. તો હું અહીં દર્શાવી દઉં છું કે અહીં આ જે બંને છે તે બંને વચ્ચે કેટલાનો ખૂણો બનશે? તો કે 90 નો. તો હું અહીં લખી શકું આવી રીતે કે ખૂણો R લેવાનો છે, એટલે કે ORP બરાબર કયો ખૂણો? તો કે ખૂણો OQP. આ બંને સમાન થશે. કારણ? તો અહીં કારણ આપણે એટલું લખી દઈશું કે ત્રિજ્યા છે તે સ્પર્શકની કેવી હોય છે? લંબ. એટલે કે આપણે પ્રમેય 10.1 એટલે કે પ્રમેય 10.1 મુજબ અહીં આપણે આવું લખી શકીએ છીએ, અથવા તો આપણે એવું પણ લખી શકીએ છીએ કે ત્રિજ્યા કેવી હોય? સ્પર્શકને લંબ હોય છે. પણ આપણે અહીં એટલું લખશું તો પણ ચાલશે. હવે આગળ બીજું શું હોય? તો કે અહીં બીજું તમને શું સમાન દેખાય છે? તો તમે ધ્યાનથી જોશો તો બે વસ્તુ એક્ઝેક્ટ સમાન થશે. શું? તો કે વર્તુળની ત્રિજ્યા હું કોઈ પણ બિંદુએ દોરું, વર્તુળની ત્રિજ્યા હંમેશા કેવી રહેશે? તો કે સમાન. તો કઈ ત્રિજ્યા છે? તો કે OQ બંને શું છે? વર્તુળની ત્રિજ્યા છે. એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે હું આવી રીતે લખી શકું કે OR બરાબર OQ. કારણ શું? તો કે એનું કારણ દર્શાવી દઈશું. શું કારણ છે? તો કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ બંને કેવી છે? તો કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તો અહીં આપણે બે કારણ સાબિત કરી દીધા, બે વસ્તુ સરખી સાબિત કરી દીધી. હવે એક સાબિત કરી દઈએ એટલે આપણે અહીં શું કહી શકીએ કે બંને એકરૂપ છે. આગળ જોઈએ, બંને ત્રિકોણો એકરૂપ છે. હવે જો અહીં OP, તો આ OP ઉપરનો ત્રિકોણ જો ORP, નીચેનો ત્રિકોણ જો OQP, બંનેમાં કઈ લાઈન સમાન છે? OP. તો ત્રીજી વસ્તુ શું થશે? તો કે OP બરાબર OP. કારણ શું લખશું? તો કે અહીં કારણ તો કે બંને ત્રિકોણની સામાન્ય બાજુ, એટલે અહીં લખી દઈએ ટૂંકમાં કે સામાન્ય બાજુ. તો અહીં તમે જોશો કે અહીં કયો ત્રિકોણ છે? તો કે કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ બને છે? કાટકોણ. કારણ? તો કે અહીં 90 નો ખૂણો બને છે અને અહીં પણ 90 નો ખૂણો. તો અહીં તમે જોશો એટલે તમને ખબર પડશે કે આ કાટખૂણો છે. શું છે બંને? તો અહીં તમે કારણમાં લખી શકો કાટખૂણા. તો અહીં આ કાટખૂણા છે. હવે એને OR અને OQ શું છે? તો કે બાજુ છે. અને OP તો તમે જોશો કે કાટખૂણાની સામેની બાજુ, કાટખૂણાની સામેની બાજુ. તો
તો આપણે ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને આપણે શું કહેશું તો કે કર્ણ. તો અહીં શું કહેશું કર્ણ કહેશું આને. તો આની ઉપરથી આપણે શું યાદ રાખવાનું છે તો કે આની ઉપરથી આપણે કાકબા શરત યાદ આવે. કાકબા એટલે કાકબા શરત યાદ આવે એટલે ખબર પડે કે જે આ બંને ત્રિકોણ છે એ કાકબા શરત મુજબ કેવા થશે તો કે એકરૂપ થશે. તો અહીં હું આવું લખી શકું કે તેથી ત્રિકોણ ROP એકરૂપ ત્રિકોણ QOP. કારણ શું લખીશું તો કે કારણ આપણે લખીશું કાકબા શરત મુજબ. અથવા તો કાકબાના પ્રમેય મુજબ. તો અહીં આ પ્રમેયમાં તમે આ એક વસ્તુ યાદ રાખજો કે કાકબા પ્રમેય મુજબ સાબિત કરવાનું છે. તો તમે આરામથી આ ત્રણ વસ્તુ યાદ રાખી શકશો. ત્રણ વસ્તુ યાદ રાખશો એટલે અહીં સાબિત થઈ જશે કે આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ. હવે જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો તેની બધી બાજુઓ કેવી હોવાની સમાન હોવાની. બધા જ ખૂણાઓ કેવા હોવાના સમાન હોવાના. તો અહીં આ બાજુ સમાન છે બંને વચ્ચે આ બાજુ સમાન છે. તો આ જે ત્રીજી બાજુ છે બંનેની એટલે કે PR અને PQ એ પણ કેવી થવાની સમાન થવાની. અને એ બંને શું છે તો કે બંને શું છે સ્પર્શકો. તો એની લંબાઈ સમાન સાબિત થઈ ગઈ. તો અહીં આપણે લખી દઈશું કે તેથી PR બરાબર PQ અને અહીં આપણો પ્રમેય પૂરો થશે. તો તમે કહેશો કે સર 3 માર્ક્સના પ્રમેય માટે આપણે મેન 3 લીટી લખવાની છે અને રોકડા 3 માર્ક્સ આપણા ખિસ્સામાં આવશે. તો બોર્ડની પરીક્ષા માટે આ પ્રમેય પણ ખૂબ જ IMP એવો રહેશે. તો સરળ રીતે આપણે આવી રીતે તૈયારી કરશું. 4 થી 5 વખત લખી અને તૈયારી કરશું એટલે આપણે મોઢે યાદ રહી જશે.